નમસ્કાર મિત્રો, લર્ન ટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનની વિવિધ શાખાઓ, જનરલ સાયન્સ જે કોઈ પણ પરીક્ષા માટે ઉપયોગી છે તેના વિશે ચર્ચા કરીશું. એકોસ્ટિક્સ, ધ્વનિના અભ્યાસને લગતું વિજ્ઞાન. એરોડાયનેમિક્સ, વાયુની ગતિ અને નક્કર વસ્તુઓ પરના તેના નિયંત્રણનું વિજ્ઞાન. એરોનોટિક્સ, વિમાનોના ઉડ્ડયન અંગેનું વિજ્ઞાન. એરોપોનિક, હવામાં છોડને ઉગાડવાનું વિજ્ઞાન. એરસ્પેસ, પૃથ્વીના વાતાવરણ અને તેની બહારના અવકાશમાં વિમાન ઉડ્ડયનને લગતું વિજ્ઞાન. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું કે ઉડ્ડયન વિજ્ઞાન જે વિમાનનું અગાઉ આપણે ચર્ચા કરી કે એરોનોટિક્સ એટલે વિમાનોના ઉડ્ડયન અંગેનું, અને અહીંયા એરોસ્પેસ એટલે કે પૃથ્વીના વાતાવરણ અને તેની બહારના અવકાશમાં એટલે પૃથ્વીના વાતાવરણના બહારના અવકાશમાં વિમાનના ઉડ્ડયનને લગતું વિજ્ઞાન. એસ્થેટિક્સ, સૌંદર્યના અભ્યાસને લગતું શાસ્ત્ર. ઇટિયોલોજી, રોગની ઉત્પત્તિનું કે કારણનું વિજ્ઞાન. એગ્રીકલ્ચર, કૃષિ સંબંધિત અભ્યાસનું વિજ્ઞાન. એગ્રોનોમી, જમીન અને પાકના વ્યવસ્થાપનને લગતું વિજ્ઞાન. અગ્રોબાયોલોજી, વનસ્પતિ પોષણનું વિજ્ઞાન. અગ્રોસ્ટોલોજી, ઘાસના અભ્યાસને લગતું વિજ્ઞાન. અગ્રોફોરેસ્ટ્રી, ઘણી વખત આપણે એગ્રો શબ્દ પણ ઉચ્ચારણમાં લઈએ છીએ, પણ અહીંયા હું શુદ્ધ ઉચ્ચારણની અંદર વાત કરી રહ્યો છું, એટલે અહીંયા અગ્રો અને અહીંયા લોજીની જગ્યાએ આપણે લોજી શબ્દ વપરાશે, જે ઓરિજિનલ પ્રોનાઉન્સિએશનની અંદર વપરાતો હોય છે. તો અગ્રોફોરેસ્ટ્રી, કૃષિ અને વન સાથે વ્યવસ્થાપનને લગતું વિજ્ઞાન. એનેટમી, શરીરનું અસ્થિપિંજર, તેનું બંધારણ વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન. એન્થ્રોપોલોજી, માનવીના ઉદ્ભવ, વિકાસ અને વિસ્તરણના અભ્યાસનું વિજ્ઞાન. એનિમલ ઇકોલોજી, પ્રાણીઓને કેન્દ્ર સ્થાને રાખીને ઇકોલોજીનો અભ્યાસ કરતું વિજ્ઞાન. એપીકલ્ચર, મધના વ્યાપારી ઉત્પાદન માટે મધમાખીના ઉછેરનું વિજ્ઞાન. એક્વાકલ્ચર, મીઠા પાણીમાં અથવા ખારા પાણીમાં થતા માછલો ઉછેર કે પ્રજનનનું વિજ્ઞાન. આર્બેરિકલ્ચર, વૃક્ષો અને વનસ્પતિના અભ્યાસનું વિજ્ઞાન. આર્કિયોલોજી, પુરાતત્વ અને ઐતિહાસિક સ્થળોના અભ્યાસનું શાસ્ત્ર, ખૂબ જ અગત્યનું છે આ. આર્કિટેક્ચર, સ્થાપત્ય, વાસ્તુશિલ્પ, બાંધકામની શૈલી વગેરેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એસ્ટ્રોનોટિક્સ, અવકાશ યાત્રાનું વિજ્ઞાન. એસ્ટ્રોનોમી, અવકાશી પદાર્થોની ગતિનો અભ્યાસ કરતું વિજ્ઞાન. એસ્ટ્રોલોજી, અવકાશી ગ્રહોના સ્થિતિ અભ્યાસ પરથી વ્યક્તિ જીવનની ઘટનાઓ વિશે આગાહી કરતું શાસ્ત્ર, જે આપણે એસ્ટ્રોલોજી પણ કહીએ છીએ. ઓટઇકોલોજી, કોઈ એક જાતિને લગતા પારિસ્થિતિકીય સંબંધોના અભ્યાસનું વિજ્ઞાન. એવિકલ્ચર, પક્ષી ઉછેરવાનું શાસ્ત્ર. બેક્ટેરિયોલોજી, બેક્ટેરિયાના અભ્યાસને લગતું વિજ્ઞાન. બાયોનિક, જીવંત પ્રાણીઓની જેમ વર્તનારી યાંત્રિક રચનાઓની વિદ્યા. બાયોકેમિસ્ટ્રી, જીવંત વસ્તુમાં રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરતું વિજ્ઞાન. બાયોનોમી, જીવનના કાયદાનું વિજ્ઞાન. બાયોફિઝિક્સ, જીવંત વસ્તુમાં ભૌતિક પ્રક્રિયાને લગતું વિજ્ઞાન. બાયોમેટ્રી, જીવંત વસ્તુના અભ્યાસમાં ગણિતશાસ્ત્રના ઉપયોગને લગતું વિજ્ઞાન. બાયોલોજી, સજીવોનો વિગતવાર અભ્યાસ કરતું વિજ્ઞાન. બોટની,
વનસ્પતિના અભ્યાસનું વિજ્ઞાન. બોવીકલ્ચર પશુ ઉછેર શાસ્ત્ર. કાર્ટોગ્રાફી નકશા ઉછેરવાનું શાસ્ત્ર. કેનિકલ્ચર કૂતરા ઉછેર શાસ્ત્ર. સિરેમિક્સ માટીકલાનું શાસ્ત્ર. કિમિયોથેરાપી રાસાયણિક પદાર્થો દ્વારા રોગોની સારવાર કરતું વિજ્ઞાન. ખૂબ જ અગત્યનું છે આ. કેમેસ્ટ્રી વિવિધ રસાયણોના અભ્યાસનું વિજ્ઞાન. ક્રોનોલોજી ભૂતકાળની માહિતી ઇતિહાસ ક્રમને લગતું શાસ્ત્ર. કોનોલોજી શંખલા તથા મોલસ કવચવાળો પોચા શરીરના પ્રાણીઓના અભ્યાસનું વિજ્ઞાન. કોસ્મોલોજી ગ્રહો ઉપગ્રહો અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ક્રાયોજેનિક્સ ખૂબ જ નીચા તાપમાનને લગતા અભ્યાસનું વિજ્ઞાન. ખૂબ જ અગત્યનું છે મિત્રો આ. ક્રિપ્ટોગ્રાફી રહસ્યમય લખાણનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ક્રિમિનોલોજી ગુનો અને ગુનેગાર સંબંધી અભ્યાસ કરતું શાસ્ત્ર. સાયટોલોજી કોષોને લગતું વિજ્ઞાન. ડિમોગ્રાફી વસ્તી વિષયક આંકડાઓ જેમ કે જન્મદર વસ્તી મૃત્યુદર વગેરેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ડર્મિટોલોજી ચામડીના રોગોનું વિજ્ઞાન. ડોમિકલ્ચર ઘરના રખરખાવનું શાસ્ત્ર. ઇકોનોમિક્સ અર્થ સંબંધી એટલે કે આર્થિક બાબતોના અભ્યાસનું શાસ્ત્ર. ઇકોલોજી કુદરત અને સૌ સજીવો વનસ્પતિ પ્રાણીઓ મનુષ્યો કઈ રીતે સંલગ્ન રહે છે તેના સંતુલિત સંબંધોનું અભ્યાસ કરતું વિજ્ઞાન. ખૂબ જ અગત્યનું છે આ મિત્રો. એમ્બ્રિયોલોજી પ્રાણી કે વનસ્પતિના ગર્ભના નિર્માણ અને વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન. ઇન્ટમોલોજી કીટકો અને જંતુઓના અભ્યાસનું વિજ્ઞાન. એપિડેમિયોલોજી રોગને લગતું શાસ્ત્ર. ઇથોલોજી પ્રાણીઓની રહેઠાણના સંબંધે વર્તણૂકના અભ્યાસનું વિજ્ઞાન. ઇથનોલોજી માનવજાતની વિવિધ જાતિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર. હોર્ટિકલ્ચર ફળ ફૂલ શાકભાજી વગેરેના અભ્યાસનું વિજ્ઞાન. હાઇડ્રોગ્રાફી સમુદ્રો સરોવરો નદીઓ વગેરેનો શાસ્ત્રીય અભ્યાસ કરતું શાસ્ત્ર. હાઇડ્રોપથી પાણી દ્વારા રોગોના ઉપચારનું વિજ્ઞાન. હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતીને લગતું વિજ્ઞાન. આ ત્રણ ખૂબ જ અગત્યના છે મિત્રો. હાઇજીન સ્વચ્છતા અને આરોગ્યની બાબતો અંગેના અભ્યાસનું શાસ્ત્ર. હાઇડ્રોલોજી પાણીની ઉત્પત્તિ અને લક્ષણોના સંદર્ભમાં તેના અભ્યાસનું વિજ્ઞાન. આઇકનોલોજી મૂર્તિઓ અને તેની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર. લેક્સિકોલોજી શબ્દનું સ્વરૂપ અર્થ અને વર્તન વિશે અભ્યાસ કરતું શાસ્ત્ર. લેક્સિકોગ્રાફી શબ્દકોશોના લખાણ અને સંપાદનના અભ્યાસને લગતું શાસ્ત્ર. લિંગ્વિસ્ટિક ભાષાઓનું વિજ્ઞાન. લિમ્નોલોજી તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસનું વિજ્ઞાન. મરીકલ્ચર મત્સ્ય ઉછેરનું વિજ્ઞાન. મિટિયોરોલોજી વાતાવરણ આબોહવાનો અભ્યાસ કરતું વિજ્ઞાન. મેટલર્જી ધાતુઓનું વિજ્ઞાન. માઇક્રોબાયોલોજી સૂક્ષ્મ જીવોનું વિજ્ઞાન. મોર્ફોલોજી પ્રાણી કે વનસ્પતિના રૂપો અંગેના અભ્યાસનું વિજ્ઞાન. મોરિકલ્ચર રેશમના કીડા માટે શેતૂરની ખેતીને લગતું વિજ્ઞાન. માઇકોલોજી ફૂગ વર્ગના છોડ વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન. મિથોલોજી પુરાણોના અભ્યાસનું શાસ્ત્ર. ન્યુરોલોજી મજ્જાતંતુઓનું અથવા તેમાં થતા રોગોના
ચારને લગતું વિજ્ઞાન. ન્યુમરોલોજી આંકડા પરથી ભવિષ્ય કથનનું શાસ્ત્ર. ન્યુમિઝમેટિક સિક્કા, નાણો કે ચંદ્રકોનું શાસ્ત્ર. ઓશનોગ્રાફી મોજા, ભરતીઓટ, પ્રવાહો વગેરેનું એટલે કે સમુદ્રના અભ્યાસનું વિજ્ઞાન. ઓલેરીકલ્ચર શાકભાજીની ખેતીને લગતું વિજ્ઞાન, ખૂબ જ અગત્યનું છે મિત્રો. ઓપ્ટિક્સ આંખનો અભ્યાસ કરતું વિજ્ઞાન. ઓર્થોપેડિક્સ હાડકો અને તેને લગતી બીમારીઓનું વિજ્ઞાન. ઓર્નિથોલોજી પક્ષીઓના અભ્યાસનું વિજ્ઞાન. પીડિયાટ્રિક બાળ રોગનું વિજ્ઞાન. પેથોલોજી વિવિધ શરીર વિકૃતિઓ અને બીમારીઓનું નિદાન કરતું વિજ્ઞાન. પેલિયોકોલોજી કરોડો વર્ષોના પૃથ્વીના ઇતિહાસ દરમિયાન બદલાતી જતી પરિસ્થિતિ અને ભૂતકાળના સાદા જીવોમાંથી ઉત્ક્રાંતિ દ્વારા ઉત્પન્ન થયેલા સજીવો વચ્ચેના સંબંધોના અભ્યાસનું વિજ્ઞાન. પેડોલોજી જમીનની ઉત્પત્તિ, વર્ગીકરણ, નકશાકરણ, જમીનમાં ભૌતિક, રાસાયણિક, જૈવિક અને તેની ફળદ્રુપતા જેવા ગુણધર્મોને અનુલક્ષીને પાક ઉત્પાદન માટે જમીનની માવજતનો અભ્યાસ કરતું વિજ્ઞાન. પેડાગોજી શિક્ષણ શાસ્ત્ર કે અધ્યાપનને લગતું શાસ્ત્ર. પેટ્રોગ્રાફી પથ્થરોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ફાર્માકોલોજી ઔષધિનું વિજ્ઞાન. ફિઝિયોનોમી મુખ મુદ્રા અને શરીરના આકાર પરથી સ્વભાવની પરીક્ષા કરવાની વિદ્યા. ફિઝિયોગ્રાફી કુદરતી ઘટનાઓનું વર્ણન, પ્રાકૃતિક ભૂગોળનું શાસ્ત્ર. ફિઝિયોથેરાપી વ્યાયામ, ઉષ્ણતા અથવા બીજા કુદરતી બળોની મદદથી ઈજા અને રોગના ઉપચારને લગતું વિજ્ઞાન. ફિલોલોજી વિવિધ ભાષાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ફિઝિયોલોજી સજીવોના શરીરમાં ચાલતી જુદી જુદી જીવન આવશ્યક ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન. પ્લાન્ટ બ્રીડિંગ પાકની સુધારણા અંગેનું વિજ્ઞાન. પ્લાન્ટ ઇકોલોજી માત્ર વનસ્પતિને કેન્દ્ર સ્થાને રાખી ઇકોલોજી અભ્યાસ કરતું વિજ્ઞાન. પોમોલોજી ફળ અને ફળની ઉત્પત્તિ વિશેનું વિજ્ઞાન. પોપ્યુલેશન ઇકોલોજી કોઈપણ એક જાતિના ચોક્કસ સ્થાન પરની વસ્તીના અનેક પ્રશ્નો હોય છે. આમાં વિપુલ પ્રમાણમાં પ્રજોત્પાદક ખોરાક, રહેઠાણ તથા જગ્યા માટેનો સંઘર્ષ સામાન્ય રીતે જોવા મળે છે. આ બધાનો અભ્યાસ કરતી ઇકોલોજીની શાખાને પોપ્યુલેશન ઇકોલોજી કહે છે. પિસિકલ્ચર મત્સ્યપાલનને લગતું વિજ્ઞાન. સાયકોલોજી માનસિક લક્ષણોનું અભ્યાસ કરતું શાસ્ત્ર. સાયકાઇટ્રી માનસિક રોગોનું વિજ્ઞાન. રેડિયોલોજી ક્ષ-કિરણો અને કિરણોત્સર્ગ પદાર્થોનું વિજ્ઞાન. રેડિયો એસ્ટ્રોલોજી અવકાશી પદાર્થોના અવાજોના પૃથક્કરણનું વિજ્ઞાન. રેડિયો ઇકોલોજી રેડિયેશન કિરણો દ્વારા પૃથ્વી પરના સજીવો, પદાર્થો અને પરિસ્થિતિમાં કેવા લાભકારક તથા નુકસાનકારક પરિવર્તનો થાય છે તેનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સિલિનોલોજી ચંદ્રનો ઉદ્ભવ અને તેના અભ્યાસ સંબંધી વિજ્ઞાન. સાલ્ઝમોગ્રાફી ભૂકંપ લેખનને લગતું શાસ્ત્ર. સિસ્મોગ્રાફી પણ આપણે કહીએ છીએ. પછી સિસ્મોલોજી ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનું વિજ્ઞાન. સેરીકલ્ચર રેશમની ખેતીને લગતું વિજ્ઞાન. અગાઉ આપણે રેશમની ખેતીમાં શેતુનની ખેતીને લગતું વિજ્ઞાન જોયું હતું. ઇટમોલોજી
શબ્દના ઉદ્ભવ અને શબ્દના ઇતિહાસને લગતું શાસ્ત્ર. યુઝેનિક્સ ઇચ્છિત સંતાનો પેદા કરવા માટેનો અભ્યાસ કરતું વિજ્ઞાન. આ ખૂબ જ અગત્યનું છે મિત્રો. ફ્લોરિકલ્ચર ફૂલોની ખેતીને લગતું વિજ્ઞાન. ફોરેસ્ટ્રી વનના અભ્યાસને લગતું વિજ્ઞાન. ગેસ્ટ્રોનોમી સારું ભોજન લેવા માટેની કળા અને વિજ્ઞાન. જેરન્ટોલોજી વૃદ્ધત્વના અભ્યાસ અને તેના રોગ સંબંધી અભ્યાસનું શાસ્ત્ર. જિયોગ્રાફી જમીનની પુસ્તરચના અને તેને સંબંધિત અભ્યાસને લગતું વિજ્ઞાન. જીનેટિક આનુવંશિકતા અને તેમાં થતા પરિવર્તનોનું શાસ્ત્ર, ઉત્પત્તિના અભ્યાસનું વિજ્ઞાન. જીનિયોલોજી વંશાવળી, પેઢીનામું, વંશ વગેરેનો અભ્યાસ કરતું શાસ્ત્ર. જીઓલોજી ખડકો, જ્વાળામુખી વગેરે પુસ્તકનું વિજ્ઞાન. જીઓમેટ્રી ભૂમિતિ રેખાગણિત. જીઓડીસી પૃથ્વીનો આકાર અને કદના માપને લગતું શાસ્ત્ર. ગાયનિકોલોજી સ્ત્રીરોગ અંગેનું વિજ્ઞાન. હર્પેટોલોજી સરીસૃપ અને ઉભયજીવી પ્રાણીના અભ્યાસનું વિજ્ઞાન. હિલિયોથેરાપી સૂર્ય ઉપચાર વિજ્ઞાન. આ ખૂબ જ અગત્યનું છે મિત્રો. હેલ્મિન્થોલોજી પરોપજીવી જંતુ કીડાઓના અભ્યાસનું વિજ્ઞાન. હિસ્ટોલોજી જીવંત એકમના અભ્યાસને લગતું શાસ્ત્ર. હિસ્ટરી ભૂતકાળની ઘટનાઓ તેને અભ્યાસ કરતું શાસ્ત્ર. હોમિયોપેથી વ્યાધિના જ લક્ષણો દર્દીમાં ઉપજાવનારી ઉપચાર પદ્ધતિ. સિલ્વીકલ્ચર વૃક્ષોની ખેતીને લગતું વિજ્ઞાન. સોશિયોલોજી માનવ સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સ્પેસ ઇકોલોજી અવકાશ અને અવકાશમાં રહેલા અન્ય ગ્રહોની પરિસ્થિતિના અભ્યાસને લગતું વિજ્ઞાન. સ્ટેટિસ્ટિક્સ આંકડાઓના વિશ્લેષણનું વિજ્ઞાન. સિનેઇકોલોજી સમગ્ર સજીવ સમુદાય જેમ કે વનસ્પતિ, પ્રાણીઓ, માનવ અને તેમને અસરકારક પરિસ્થિતિનો પરિબળોનો અભ્યાસ કરતું વિજ્ઞાન. થિયોલોજી ધર્મ અને દેવોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ટોક્સિકોલોજી ઝેરના અભ્યાસનું વિજ્ઞાન. ટોપોગ્રાફી જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું વિજ્ઞાન. ટોપોલોજી ક્ષેત્રવિદ્યા સંસ્થિતિ વિજ્ઞાન. વાયરોલોજી વાયરસના અભ્યાસનું વિજ્ઞાન. વિટીકલ્ચર દ્રાક્ષની ખેતીને લગતું વિજ્ઞાન. અર્બિકલ્ચર શહેરો અને નગરોના વિકાસનું શાસ્ત્ર. ઝૂઓલોજી જેને આપણે ઝૂઓલોજી પણ કહીએ છીએ પ્રાણીઓના વિગતવાર અભ્યાસનું વિજ્ઞાન. તો મિત્રો આપને આ વિજ્ઞાનની વિવિધ શાખાઓ વિશે જાણવાની ખૂબ જ મજા પડી હશે. આવા જ જનરલ સાયન્સ અને એજ્યુકેશન રિલેટેડ વિડીયો આપણે મૂકતા રહીશું. આપ લર્ન ટુ રિવાઇવ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર.